ગણિતમાં ચોથા વિડીયોમાં હવે સમજીએ સમય સંખ્યા, જેને ઇંગ્લિશમાં રેશનલ નંબર્સ કહેવાશે, જેને શોર્ટમાં કેપિટલ ક્યુ વડે બતાવો. ક્યુ બરાબર પીના છેદમાં ક્યુ, જ્યાં પી એટલે પૂર્ણાંક, પૂર્ણાંક એટલે ઋણ સંખ્યા, ધન સંખ્યા અને 0 આવી શકે. અને પીના છેદમાં જે ક્યુ છે ને, તો ક્યુ માટે કહી દેવાનું કે બધું હોય તો ચાલશે, પણ ક્યુ કોઈ દિવસ 0 ન હોવો જોઈએ. ચાલો હવે સૌથી નાની સમય સંખ્યા ના પાડી દેવાની, મળશે નહીં. સૌથી મોટી સમય સંખ્યા એ પણ મળશે નહીં. આગળ વધીએ તો ખાસ વાત. શું ખાસ વાત છે? કે તમે બે સમય સંખ્યાઓ લીધી, કોઈ પણ બે સમય સંખ્યાઓ, ધારો કે એક એ અને બીજી બી, જેમાં એ નાની છે કોનાથી? બી થી. એટલે કે એ જ્યારે નાની હોય અને બી જ્યારે એ કરતાં મોટી હોય, તો આ બંનેની વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ મળે. આમાં જ તમારી આગળની ગણતરીઓ છુપાયેલી છે. ધોરણ 9માં અહીંયાથી આગળ વધશું. હવે એન એટલે નેચરલ નંબર્સ, ડબલ્યુ એટલે હોલ નંબર્સ, પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને ઝેડ બરાબર પૂર્ણાંકો. આ બધાને સમય સંખ્યા કહી દેવાનું. આ બધાને સમય સંખ્યા શા માટે કહેવાનું? કારણ કે આ જ્યારે કોઈ પણ આમાંથી તમે સંખ્યા લખો ને, તો એના છેદમાં કાંઈ ન હોય. માનો કે 2 લીધા, તો 2ના છેદમાં કાંઈ ન હોય તો 1. શું? 1 બતાવી શકાય. એટલે કે નેચરલ નંબર્સ, હોલ નંબર્સ અને ઇન્ટીજર્સ આ બધા સમય સંખ્યામાં આવશે જ. કારણ કે કાંઈ ન હોય ત્યારે છેદમાં 1 લખી શકાય. હવે સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ. દશાંશ સ્વરૂપ એટલે છેદમાં 10. તો જ્યારે સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ તમે આગળ સમજો ને, ત્યારે 2 ભાગ કરી નાખવાના. સમય સંખ્યાનું એક દશાંશ સ્વરૂપ શાંત મળશે, બીજું મળશે અનંત. એટલે કે શાંત આવૃત અને બીજું મળશે અનંત આવૃત. જુઓ, 1/5 સમય સંખ્યા થઈ ગઈ પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં. જ્યાં 5ને હું 10 લાવવા માટે 2 વડે ગુણું, તો 5 દુ 10, તો 2 ઉપર વડે ગુણાશે, 2 એકા 2, તો 2/10, ધેટ ઇઝ 0.2. અહીંયા કંઈ આગળ વધતું નથી. આ થઈ ગયું શાંત સ્વરૂપ. એટલે કે આને કહેશું શાંત આવૃત. હવે અનંત આવૃત એટલે શું? તો અહીંયા જુઓ, 2/3 એટલે સમય સંખ્યા પીક્યુ સ્વરૂપ તો થઈ ગયું. હવે અહીંયા 3ને તમે ગમે તે સંખ્યા વડે ગુણો, છેદમાં 10 મળશે નહીં. એટલે 10ને જ 3 સાથે ગુણી નાખો, એટલે 10 શું છે? દશાંશનો ભાગ થશે ને. તો 10 × 3 કરો એટલે 30 બને. તો ઉપર પણ 10 વડે ગુણો એટલે 10 દુ 20 થાય. હવે જ્યારે 20ને તમે 30 વડે ભાગાકાર કરો, તો 0.6666 આવ્યા જ રાખશે. એટલે કે એનો અંત નહીં આવે. એટલા માટે આને અનંત આવૃત કહેવાય. તો કેટલે સુધી જવાનું એ છોડી દો. પોઈન્ટ પછી 2-3 ડિજિટ લખી એ સંખ્યાની ઉપર 12ની નિશાની કરી નાખવાની. એટલે કોઈ પણ સંખ્યાની ઉપર જ્યારે આવી 12ની નિશાની હોય, તો એને સમજી લેવાનું અનંત આવૃત. હવે અહીંયાથી ધોરણ વાઇઝ ફાટા પડી જશે, ધોરણ વાઇઝ છૂટું પડી જવાશે. તો અહીંયા સુધીનો વિડીયો અને 1 થી 3 સુધીના વિડીયો ક્લિયર કરી લેજો. થેન્ક યુ.